એક તરફ આમ જનતાના કામ ન થવાની ફરિયાદો, બીજી તરફ સરકારી બાબુએ 5 દિવસ કામ 2 દિવસ આરામની માંગ કરી। 5 દિવસ કામ 2 દિવસ આરામ। જી હા, સરકારી બાબુને 5 દિવસ કામ અને 2 દિવસ આરામ કરવો છે। રાજ્ય સરકારે વહીવટી સુધારણામાં પરિવર્તન લાવવા માટે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવાનું સૂચન કર્યું, તો તેની સામે વિવિધ કર્મચારી સંઘોએ સરકારને એવી રજૂઆત કરી છે કે જો સરકારી કર્મચારી કચેરીઓનો સમય વહેલો કરવો હોય તો તેમને દર અઠવાડિયે 1 નહીં 2 રજા આપવી પડશે। જી હા, ગુજરાત સરકારના કર્મચારીઓને દરેક શનિ રવિ જાહેર રજા જોઈએ છે। દુનિયાની મોટી મોટી કંપનીઓ જેમ કે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એપલ, એમેઝોન, યુનિલિવર, ડેલોઇટ, એક્સેન્જર જેવી કોર્પોરેટ કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી ક્વોલિટી વર્ક લેવા માટે અઠવાડિયામાં 5 દિવસ કામ કરાવે છે અને શનિ રવિ રજા આપે છે। હવે રાજ્ય સરકારના કર્મચારીઓ પણ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓની જેમ 5 ડે વીકની માંગ કરી છે। 5 ડે વીક એટલે સોમથી શુક્ર સુધી કામ કરવાનું, દરેક શનિ રવિ રજા। જો આવું થાય તો સરકારી કર્મચારીઓ 1 મહિનાના 30 દિવસમાંથી 8 દિવસ તો રજા પર જ હોય। જે 9:30નો સમય છે તે 9:30 થી 6:10 રાખો તેમાં કર્મચારીનો વાંધો નથી, પરંતુ 5 ડેનું વીક કરો એટલે એક અઠવાડિયામાં શનિવાર તમામ શનિવાર રજા રહે। કચેરીનો સમય વધવાથી જે નાગરિકો દૂરથી આવતા હોય તેઓને છેલ્લા ટાઈમે ઓફિસ બંધ થઈ જતી હોય તેવા ટાઈમે થોડો સમય વધારે મળતો હોય છે, એટલે એમનું એક દિવસમાં કામગીરી પતી જવાની શક્યતાઓ રહી છે। સાથે સાથે જ એક દિવસ કચેરી બંધ રહે તેવા સંજોગોમાં લાઇટનો ખર્ચો અને પરિવહનનો ખર્ચો પણ બચી શકે છે।